રાજ્યમાં સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નવા જાહેર થયેલા ઓબીસી અનામતના નિયમથી સ્થિતિ જ બદલાઈ ગઈ છે। આના કારણે રાજ્યની દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકામાં કેટલાય કોર્પોરેટરના પત્તા કપાશે તે સુનિશ્ચિત થઈ ગયું છે અને કેટલાય નવા માથાઓને સ્થાન મળશે તેમ માનવામાં આવે છે। જામનગર મહાનગરપાલિકા પણ તેમાંથી બાકાત નથી। 27% ઓબીસી અનામતનો અમલ અહીં પણ થવાનો છે। જાણો વરિષ્ઠ પત્રકાર આ અંગે શું કહે છે। જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકોના રોટેશનની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાતની ખાસ કરીને રાજકીય અસરની વાત કરીએ તો સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી માટે મહત્વની બની રહેશે, કેમ કે ત્યાં સત્તા હોય ત્યાં ટિકિટના દાવેદારોની સંખ્યા સ્વાભાવિક રીતે વધારે હોય છે અને જ્ઞાતિ બેલેન્સ કરવી કોઈ પણ પક્ષ માટે ફરજિયાત વિષય હોય છે। આ વખતે 27% ઓબીસી અનામત જાહેર કરવામાં આવી છે, જેને કારણે જામનગર મહાનગરપાલિકાની કુલ 64 સીટમાંથી 17 સીટ ઓબીસી જ્ઞાતિના ઉમેદવારો માટે અનામત રહેશે। આ નવા નિયમને ધ્યાનમાં રાખીને સ્વાભાવિક છે કે કોઈ પણ રાજકીય પક્ષોએ ટિકિટની વેચણી 27% ઓબીસીના ઉમેદવારોને બાદ કરીને જ કરવાની રહેશે। આ પરિણામ ઉપર એવી અસર થઈ શકે, ખાસ કરીને સત્તા પલટાની કોઈ શક્યતા દેખાતી નથી, પરંતુ અનામત બેઠકોમાં ત્રિપાંખીય જંગમાં કઈ જ્ઞાતિના કયા ઉમેદવાર કયા પક્ષવાળા મજબૂત રીતે ઊભે રાખે છે એના ઉપર 3 થી 4 સીટના પરિણામ ઉપર અસર થઈ શકે છે। ખાસ કરીને વાત કરીએ તો 17 સીટો અનામત પછાત વર્ગ માટે જાહેર કરવામાં આવી છે, ત્યારે ઓલરેડી ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે 14 બેઠકો અનામત જ્ઞાતિના ઉમેદવારોની હયાત છે જ, તેમાં વધારો થશે। જે સિનિયોરિટીના 3 ટર્મના નિયમ અથવા તો 60 વર્ષની ઉંમરના નિયમની ભારતીય જનતા પાર્ટી વાત કરે છે, ત્યારે અનામત બેઠકના ચૂંટાયેલા ઉમેદવારો સ્વાભાવિક રીતે સામાન્ય બેઠકમાં લડવા જઈ શકે છે અને તેને કારણે અનામત બેઠકની સંખ્યા કરતાં પણ ઓબીસીના ચૂંટાયેલા કોર્પોરેટરની સંખ્યા 100% આગામી ચૂંટણીમાં વધારે રહેશે। રાજ્યમાં ઓબીસી અનામતની 27% જોગવાઈનો અમલ થયો છે, તેના કારણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બધા સમીકરણ બદલાઈ ગયા છે। તેના લીધે મહાનગરપાલિકાથી લઈને નગરપાલિકામાં પરિસ્થિતિ એવી હશે કે 50% મહિલા અનામત પછી જો સૌથી વધારે કોર્પોરેટરો હશે તો તે 27% અનામતને કારણે ઓબીસી કોર્પોરેટરો હશે। આ સ્થિતિ રાજ્યની દરેક નગરપાલિકાથી લઈને મહાનગરપાલિકામાં હશે। આ સિવાય મહિલા ઉમેદવારોમાં ઘણા ઓબીસી ઉમેદવારો હોઈ શકે છે। તેના કારણે સંભવત પહેલી જ વખત રાજ્યની બધી જ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જનરલ કેટેગરીમાંથી કોઈ મેયર તરીકે ચૂંટાય તેવી સંભાવના ઘણી ક્ષીણ થઈ ગઈ છે। જો આવું બનશે તો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવો જ ઇતિહાસ સર્જાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે।